બજારમાં તેજીની રેલી યથાવત, રેકોર્ડ ઊંચાઈ પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ, પહેલી વાર 55,000ના સ્તરને પાર બંધ. નિફ્ટી 250 પોઈન્ટથી વધારે તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી શાનદાર ખરીદદારી. સોનામાં રેકોર્ડ તેજીની રેલી યથાવત, એમસીએક્સ પર ભાવ 96,800ની નજીક પહોંચ્યો. સોનાની તેજીના કારણે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના શેરમાં પણ ચમક્યા. માર્ચ મહિનામાં 8 કોર સેક્ટર ગ્રોથમાં મામૂલી વધારો. ગ્રોથ 3.4%થી વધીને 3.8% પર નોંધાયો. ઇન્ડસ્ટ્રી, ક્રૂડ, સ્ટીલ, ઇલેક્ટ્રિસિટી, સિમેન્ટના પ્રોડક્શન ગ્રોથમાં વધારો, પરંતુ સામે કોલ પ્રોડક્શન, નેચરલ ગેસ, રિફાઇનરી અને ફર્ટિલાઇઝરના પ્રોડક્શનમાં ઘટાડો. યુએસ સાથે ટ્રેડ ડીલ માટે આ સપ્તાહ ઘણું મહત્વનું. 4 દિવસના પ્રવાસ માટે ભારત પહોંચ્યા યુએસના રાષ્ટ્રપતિ જેડી વેન્સ. ટેરિફ સહિત ઘણા બાયલેટરલ ઇશ્યુઝ પર થશે ચર્ચા. ત્યાં જ 2 દિવસ બાદ અમેરિકા જશે ભારતીય અધિકારીઓની ખાસ ટીમ. અમેરિકાના પ્રવાસે પહોંચ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ. દિગ્ગજ આઈટી કંપનીઓના સીઈઓ અને ફંડ મેનેજર્સની સાથે કરશે બેઠક. IMF, વર્લ્ડ બેંક, G20ની બેઠકોમાં થશે સામેલ. 23 એપ્રિલથી ભારતના ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલ પણ 3 દિવસના યુએસ પ્રવાસે. યુએસની સાથે ટ્રેડ ડીલ પર થશે ચર્ચા. રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ભારતીય ચૂંટણી પ્રણાલી પર ઉઠાવ્યા સવાલ. કહ્યું, ચૂંટણી પંચ સમાધાન કર્યું છે, સિસ્ટમમાં છે ગડબડી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ચર્ચા દરમિયાન આપ્યો જવાબ. બીજેપીએ રાહુલને ગણાવ્યા દેશદ્રોહી. કેથલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ નિધન. 88 વર્ષના વયે પોપ ફ્રાન્સિસે લીધા અંતિમ શ્વાસ. વેટિકન સિટીમાં 9 દિવસનો શોક જાહેર. પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. અને રાજ્યમાં આવતીકાલથી ફરી ગરમીનું જોર વધશે. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.